ગોધરા શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। ગોધરામાં વંદે માતરમના અપમાનના વિરોધમાં ભાજપ યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન। ગોધરા શહેરમાં ભારતીય જનતા યુવા મોરચા ગોધરા નગર દ્વારા પવિત્ર રાષ્ટ્રગીત વંદે માતરમના સંપૂર્ણ ગાન પ્રત્યે થયેલા કથિત અપમાનજનક વલણના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં વંદે માતરમના સંપૂર્ણ ગાન પ્રત્યે અપમાનજનક વલણ દાખવાયું હોવાના આક્ષેપ સાથે ભાજપ યુવા મોરચા દ્વારા આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વિરોધ પ્રદર્શનમાં ભાજપના જિલ્લા અને ગોધરા નગરના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓ દ્વારા વંદે માતરમના સન્માન અને રાષ્ટ્રભાવનાના સમર્થનમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાલે 15મી ઓગસ્ટના રોજ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા ખડગે દ્વારા જે આપણું રાષ્ટ્રગીત વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું, ટિપ્પણી કરવામાં આવી, તે બદલ આજે અમે ગોધરા નગર યુવા મોરચા દ્વારા એ ઘટનાને વખોડીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ અને આજે પુતળાનું દહન કરવામાં આવ્યું છે તેમના। આ કાર્યક્રમમાં ગોધરા નગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ તથા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।